આજે આપણે રીદામાં પોકેટ વિથ ઝીપ કેવી રીતે અટેચ કરવી એ મેં તમને બતાવીશ. પહેલાં આ પોકેટનું મેઝરમેન્ટ છે, એની લેન્થ 15 ઇંચ. આ બે કપડાં છે, ઓકે, ડબલ મટીરિયલ છે. અને એની નીચેની સાઈડની જે વિથ હોય એ 7.5 છે અને ઉપર 6 છે. આને આપણે ક્રોસમાં રાખી અને કટિંગ કરવું છે. આ પોકેટની જે સાઇઝનું જે મેઝરમેન્ટ મેં આપું છે એ પોકેટ તમે અગર સ્ટીચ કરશો આ સાઇઝથી, અને અગર એમાં ઝીપ બી નહીં યુઝ કરો તો પણ એ ત્યાં એકદમ કન્વિનિયન્ટ રહી છે. કોઈ વખત તમારી કોઈ ચીઝ બહાર નહીં આવી જાય પોકેટમાંથી. ઓકે, હવે આને સ્ટીચ કેવી રીતથી કરવું એ મેં બતાવું છું તમને. આ રીદાની રાઈટ સાઈડ છે, એના ઉપર આપણે પોકેટથી રાઈટ સાઈડ મૂકવાનું છે. આ પોકેટ એના ઉપર મૂકી અને આપણે સ્ટિચિંગ ચાલુ કરશું. હવે આપણે આ પોકેટને આમ પલટાવી, આ જે પોકેટની સિલાઈ થઈ ગઈ પછી પોકેટને પલટાવી એટલે આ બે કપડાં રાઈટ સાઈડ થઈ જશે. આ રીદાનો ઘાઘરાની બી રાઈટ સાઈડ અને પોકેટની બી રાઈટ સાઈડ. અને હવે એના ઉપર આપણે यहाँ પર ટોપ સ્ટીચ કરીશું પોકેટ પર. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે આ સિલાઈ કરી છે એ જે કપડું છે એ આપણું પોકેટ તરફ જ હોવું જોઈએ, આ ઘાઘરા તરફ ના જવું જોઈએ. પોકેટ તરફ જ આ બધું કપડું હોય એક્સ્ટ્રા સિલાઈનું. હવે આ પોકેટની સેકન્ડ સાઈડ અટેચ કરું છું. આ પોકેટ આપણું રેડી થઈ ગયું છે. તમે જુઓ, આ બરાબરથી ટોપ સ્ટીચ થઈ ગઈ છે. પોકેટના બે પાર્ટ જે આગળ ને પાછળનું બેની સિલાઈ પોકેટ તરફ છે. ઓકે, હવે આપણે મેં તમારે પોકેટને અંદરથી સ્ટીચ કેમ કરવાનું એ બતાવું છું. આ પોકેટની આપણે અંદરની સાઈડ છે, આ તમે જોઈ શકો છો જે સિલાઈનું કપડું હતું એ. હવે આ એક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે કે જે તમે ઉપર પહેલાં નિશાન કરી દઉં. યાંથી આમ ઓલમોસ્ટ ½ ઇંચ જેટલી સ્પેસ છોડી અને ઉપરથી यहाँ નીચે 1.5 જેટલી સિલાઈ કરવી છે. 1.5 ઇંચ જેટલું यहाँ સુધી સ્ટ્રેટ સિલાઈ કરશું આપણે અને यहाँ પર લોક સિલાઈ કરી દેશું. ઓકે, હવે यहाँથી यहाँ तक આપણે 6 इंच નો ગેપ રાખશું કે જहाँ પર આપણે ઝીપને અટેચ કરશું. ત્યાંથી 5 સિલાઈ સ્ટાર્ટ કરશું, यहाँ પર બી લોક સિલાઈ આપશું અને સ્ટ્રેટ નીચે સુધી પૂરી સિલાઈ કમ્પ્લીટ ઘાઘરામાં લઈ જશો. ઓકે, અને અગર તમે ઝીપ નથી મૂકતા પોકેટમાં તો તમે એનો જે વચમાંનો ગેપ છે એ આપણે 5.5 ઇંચ લેશું. यहाँ તક જ આપણે એનું સ્ટીચ કરશું. આ 5.5 સુધી ઓપન રાખશું. લોક સિલાઈ હંમેશા 2 થી 3 વખત કરવી. વન ટાઈમ લોક સિલાઈ કોઈ વખત ના કરવી. આ પૂરી સિલાઈ ઘાઘરામાં નીચે કરી દેવી. અગર એ લાઈન હોય તો પણ તે તમને નીચે સુધી કમ્પ્લીટ સિલાઈ કરવી, એમ નહીં કે થોડા સુધી જ સિલાઈ કરી. પોકેટના આ જે બે પાર્ટ છે આગળ પાછળના એ ઓપન જ છે, આપણે હજી બી એમાં સ્ટિચિંગ નથી કરવું. હવે આપણે આ પૂરા ઘાઘરાના બે પાર્ટ આખા ઓપન કરી દેશું અને આ બે તરફ જે પોકેટ હતા એને બે તરફ લઈ લેશું. એટલે આ ઘાઘરાનું પોકેટ આ બે તરફ થઈ ગયા. ઓકે, અને આ વચમાં આપનો ગેપ છે જ્યાં પર આપણે ઝીપ અટેચ કરીશું. જો આપણે આ મેં ચેન અંદર મૂકી દીધી છે અને આપણે જે આ સિલાઈના અંદર તમને જોવાશે કે આ ટોપ સ્ટીચની સિલાઈ છે અને આ એટલું કપડું એક્સ્ટ્રા થાય છે. જે આપણે ઉપર મેં તમને બતાવું કે જે આ પાછળની સિલાઈ લીધી હતી આપણે 1.5